ચાલો ભાઈ, નવી થિયરી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે વાત થયેલી VSEPR, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન પ્રિન્સિપલ. અહીંયા આગળ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન એવા શબ્દનો ઉલ્લેખ થયો છે. તો હવે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર, તો આ ઇલેક્ટ્રોન પેર છે એ આપણે બે અલગ અલગ પ્રકારની જોવાની છે. એક તો જે છે એ છે બોન્ડ પેર, અને બીજી જે અહીંયા આગળ આવશે એ આવશે લોન પેર. તો તમારે અલ્ટિમેટલી આની અંદર શું સ્ટડી કરવાનું છે? આ બોન્ડ પેર અને લોન પેર વચ્ચે કેટલું અપાકર્ષણ થાય એનું પ્રમાણ, અને એને લીધે અણુના આકારમાં કેવું વેરિએશન આવે છે એ. બરાબર છે. આ લોન પેર આવવાને કારણે સર જે આકાર છે એ બદલાશે. બોલો. રાજકોટ ડન થઈ ગયું. બોલો ભાઈ, કોઈને કઈ પ્રોબ્લેમ? ના. તો અહીંયા આગળ આપણે બે પ્રકારના છે ઇલેક્ટ્રોન પેર વિશે વાત કરવાના છીએ, બોન્ડ પેર અને લોન પેર. લોન પેર જે છે એ જ્યારે અણુની અંદર આવશે ત્યારે અણુના આકારને બહુ અસર થશે. અણુનો આકાર છે એ ખાલી સિગ્મા બોન્ડ જ નક્કી કરે, ન તો પાઈ બોન્ડ નક્કી કરે, ન તો લોન પેર નક્કી કરે. એટલે લોન પેર આવી હોય તો આપણે એને ધ્યાનમાં નથી લેતા. અણુનો આકાર છે એ આ નક્કી નથી કરી શકતું. કેમ નથી થતું, શું છે એ પછી વાત કરીએ છીએ. પણ અત્યારે આપણે એ વાત કરીએ કે VSEPR થિયરી એટલે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. સંયોજકતા કક્ષાની અંદર જે પણ કોઈ ઇલેક્ટ્રોન રહેલા છે એના અંદર થતું અપાકર્ષણ, એની માટેનો આ સિદ્ધાંત છે. બરાબર છે. VSEPR, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન પ્રિન્સિપલ. આમાં આપણે બે વાત કરવાની છે. એક તો સૌથી પહેલા છે એ સંમિત અણુ હોય. સંમિત એટલે તમે એવું સમજો કે આની અંદર લોન પેર ગેરહાજર છે, લોન પેરની હાજરી નથી. જો અણુમાં લોન પેર હાજર નથી તો પછી અણુનું જે પણ કઈ સંકરણ છે ને એ જેનો આકાર નક્કી કરી શકશે. જે કોઈ પણ તમે સંકરણ લ્યો છો એ અલગ અલગ પ્રકારના સંકરણ તમને ખ્યાલ છે. અહીંયા sp તો રેખીય, sp2 તો સમતલીય ત્રિકોણ હશે, sp3 સમચતુષ્ફલકીય, sp3d TBP ટ્રાયગોનલ બાયપિરામિડલ. TBP શેપ છે એ આવી રીતે છે એ તમને દેખાશે. બરાબર છે. ધીસ ઇઝ TBP. TBP એટલે આની અંદર શું હોય? ત્રણ પરમાણુ એક સમતલમાં હોય. આવી રીતે જોવો તમે, ત્રણ પરમાણુ એક સમતલમાં છે, એક ઉપર છે ને એક નીચે છે. આને TBP કહેવાય, ટ્રાયગોનલ બાયપિરામિડલ. પછી અષ્ટફલકીય છે ને PBP છે, પેન્ટાગોનલ બાયપિરામિડલ. TBP બહુ સ્પેશિયલ અણુ છે, આની વાત કરી હતી. અને આના આપણે બે ભાગ પણ પાડેલા. બરાબર. sp2 પ્લસ PD, એટલે આપણી માટે એક સ્પેશિયલ કેસ હતો, એની વાત થયેલી છે. હવે આપણે અલગ અલગ સંકરણને આધારે અલગ અલગ અણુઓ છે એની જ્યોમેટ્રી જોઈએ, ભૂમિતિ જોઈએ. તો સૌથી પહેલા તો અણુનો સંકરણ નક્કી કરવા માટે આપણે છે એ શું કરતા હતા? હાઇબ્રિડ ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પ્લસ લોન પેર. લોન પેર તો ઓલવેઝ કેવી આવવાની છે? 0. તો હાઇબ્રિડ ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? સિગ્મા. તો આનો મિનિંગ એવો થયો, જો અણુની અંદર બે સિગ્મા બોન્ડ હોય તો સંકરણ કયું? sp. sp સંકરણ એટલે બે કક્ષકોની બે કક્ષકો અવકાશમાં એવી રીતે ગોઠવવાની કે જેથી તેની વચ્ચેનું ઉપાકર્ષણ શક્ય એટલું ઓછું થાય. તો કેવી રીતે તમે ગોઠવો? બોલો. 180 ડિગ્રીએ બે કક્ષક વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી. અણુ બનશે AB2, રેખીય બને. લિનિયર એટલે રેખીય. દાખલા તરીકે CO2 છે, BeCl2 છે, એંગલ કેટલો આવશે? 180. ઘણા બધા છે, HgCl2 છે. ઉદાહરણ તો એક્ઝામિનર તમને કોઈ પણ પૂછી શકે. સંકરણ કેવી રીતે ગોતવાના એ તમને હવે ખ્યાલ છે. બરાબર છે. તો એ બનાવીને તમારે જાતે નક્કી કરી લેવાનું. માનો કે તમને સિગ્મા પ્લસ લોન પેર મળે છે 3, તો 3 એટલે 3 કક્ષકો ટોટલ. 120 ડિગ્રીનો એંગલ રાખી દો, 3 ને ગોઠવી દો. સમતલીય ત્રિકોણ AB3 ટ્રાયગોનલ પ્લેનર 120. BH3 છે. ઘણા આમાં બધા ઉદાહરણો મળે. BCl3, BF3 જે ઉદાહરણો તમને આપવા હોય એ આપી શકાય. બરાબર છે. નેક્સ્ટ, માનો કે તમને મળે છે 4, સંકરણ આવશે sp3. આ આકાર કયો કહેવાય? ટેટ્રાહેડ્રલ. એંગલ કેટલો? 109 ડિગ્રી 28 મિનિટ. CH4 આનું બેસ્ટ એક્ઝામ્પલ છે. AB4 અણુ બનશે. આ એકોય અણુની અંદર ક્યાંય લોન પેર નથી. અને લોન પેર નથી એટલે જે પણ કાંઈ અહીંયા આગળ સંકરણ થાય છે ને આને એકોર્ડિંગ જ થાય છે. અને આકાર આ પ્રમાણે જ આવશે. કોઈ અલગ પ્રકારનું છે અહીંયા આગળ તમને નહીં જોવા મળે. કોઈ
તમને છે એ અનસિમેટ્રી નહીં જોવા મળે. ચલો એની પછી નેક્સ્ટ આ છે ટીબીપી. સૌથી પહેલું sp3d સંકરણ 5 છે sp3d. આમાં આપણને આઈડિયા છે કે 3 છે ઇક્વિટોરિયલ છે અને 2 છે એ એક્શલ છે. આવી રીતે કીધું હતું ને. તો અહીંયા આગળ અલગ અલગ પ્રકારના મેં બંધકોણ બતાવ્યા છે. જો એક્શલ એક્શલ, ઇક્વિટોરિયલ ઇક્વિટોરિયલ, એક્શલ ઇક્વિટોરિયલ. એક્શલ અને એક્શલ એટલે આ બે સામે વાળા, એની વચ્ચેનો એંગલ કેટલો છે? 180 ડિગ્રી. ઇક્વિટોરિયલ એટલે આ ત્રિકોણની અંદરના, તો ત્રિકોણની અંદર તો એંગલ કેટલો હોય? 120. અચ્છા, એક એક્શલ અને એક ઇક્વિટોરિયલ આ બે ભેગા કરો, કેટલાનો એંગલ થશે? 90 ડિગ્રી. આવી રીતે. હવે પ્રશ્ન તમને આની અંદરથી એવો પૂછી શકે કે આની અંદર એક્શલ એક્શલ એંગલ કેટલા છે, ઇક્વિટોરિયલ ઇક્વિટોરિયલ એંગલ કેટલા છે? દાખલા તરીકે જુઓ, એક્શલ અને એક્શલ ઊભી અક્ષ ઈ તો એક જ છે. 180 ડિગ્રીના કુલ ખૂણા કેટલા? 1. તમે મને કહો 120 ડિગ્રીના કુલ એંગલ કેટલા થશે? બરોડા ભૈલી, બરોડા ભૈલી સેન્ટર. અણુ છે ઈ જો 120 ડિગ્રીના કેટલા એંગલ થશે આમાં? ત્રણ છે એ તમને 120 ડિગ્રીના દેખાશે. એટલે આ 3 આ પૂછાયેલા ક્વેશ્ચન જ હું અહીં આગળ લખું છું. 90 ડિગ્રીના એંગલ કેટલા? એક્શલ ઇક્વિટોરિયલ. 90 ડિગ્રીના એંગલ કેટલા? મોરબી સેન્ટર. 6 તમને 90 ડિગ્રીના મળશે. એક એક્શલ છે એ આ 3 જગ્યાએ 90 બનાવે, નીચે વાળો એક્શલ પણ આની 3 ની સાથે બનાવશે. તો ટોટલ અહીંયા આગળ 90 ડિગ્રીના એંગલ કેટલા છે? 6. તમને આવું પૂછશે. અને ZW વાળા તો બધું આવું પૂછે છે. આવી રીતે તમને લખીને આપી દેશે. જો અહીંયા આગળ x, આ y અને z, અને પછી તમને પૂછશે x + y + z કેટલા થાય? તો આ આપણને એક મળ્યા હતા, 3 હતા ને આ 6 હતા. ટોટલ કેટલા થઈ જશે? 10. સમજી ગયા ક્વેશ્ચન? આવી રીતે હોય છે. તો sp3d સંકરણ જ્યારે તમને આપેલું હોય ત્યારે તમને અલગ અલગ પ્રકારના એંગલ છે એ મળે છે. બરાબર છે. ચલો હવે 6 ની અંદર આવીએ. sp3d2 સંકરણ ઓક્ટાહેડ્રલ કહેવાય, અષ્ટફલકી કહેવાય. SF6 આનું ઉદાહરણ છે. મને કહો છે એમાં 90 ડિગ્રીના કેટલા એંગલ છે ને 180 ડિગ્રીના એંગલ કેટલા છે? આવું આપણને અહીંયા પૂછ્યું છે. 90 ના એંગલ પ્લસ 180 ડિગ્રીના. તમને આવી રીતે પણ પૂછી શકે. ચલો આ A છે અને અહીંયા આગળ B છે. બરાબર. તમને તો કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછવાના છે. A + B નો સ્ક્વેર આની વેલ્યુ કેટલી થાય? આવો ક્વેશ્ચન પૂછો. ચાલો આપણને આવી રીતે ક્વેશ્ચન એને છે એ પૂછી લીધા. તો હવે શું કરશું? વિચારો. પહેલા તો આ ડિસાઈડ કરો ભાઈ, 90 ડિગ્રીના કેટલા એંગલ છે, પછી 180 ડિગ્રીના કેટલા એંગલ છે ડિસાઈડ કરો. જામનગર, હરિયા, 90 ડિગ્રીના કેટલા એંગલ દેખાશે આમાં તમને? 8. કેટલા? 8. ઓકે. જામનગર, રાધિકા, 90 ડિગ્રીના કેટલા એંગલ દેખાય છે? કેટલા દેખાણા? તમારો અવાજ બહુ ઇકો વાળો આવી જાય છે. સુરત ડભોલી, સુરત ડભોલી 90 ડિગ્રીના એંગલ કેટલા? 6. સરસ. રાજકોટ ગુરુકુળ A2 ક્લાસ, સર બોલો બોલો. સુરત ડબલમાં તમે આન્સર ચેન્જ કરીએ છીએ, એમાં 0 આન્સર આવશે. 90 ડિગ્રીના એંગલમાં 0. સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર બોલો. રાજકોટ ગુરુકુળમાં 12. 12. ઓકે. સુરત ગુરુકુળ, સોરી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરમાંથી 10. 10. બરાબર છે. હું એક વખત તમને લોકોને છે એ મોડેલ બતાવું છું. તમે લોકો છે એ એક વખત
ખાલી જોઈ અને ડિસિઝન લેજો. બધા પ્રોપર જ્યોમેટ્રી નથી વિચારી શકતા. હું જ્યોમેટ્રી તમને બતાવું છું, તમે લોકો છે એ જુઓ બરાબર. અષ્ટફલક આકાર છે એ એકદમ સમમિત આકાર છે. 4 પરમાણુઓ એક સમતલની અંદર છે, એક ઉપર છે ને એક નીચે છે. તમે જોશો આ અષ્ટફલક કહેવાય, આ ઓક્ટાહેડ્રલ કહેવાય, અષ્ટફલક કહેવાય. બરાબર છે. હવે આ ઓક્ટાહેડ્રલ છે એમાં 4 પરમાણુ તમે આમ જોશો ને તો સમતલમાં દેખાતા હશે, 1 2 3 અને 4. એક તમારી આગળ ને એક પાછળ. ઉપરનો પરમાણુ 4 ની હારે કોન્ટેક્ટમાં, નીચેનો પરમાણુ 4 ની હારે કોન્ટેક્ટમાં. એમ તો તમને છે 8 એંગલ મળ્યા, પણ સાહેબ આ વચ્ચેના બધા 90 ડિગ્રીના નહીં લેવાના. આ વચ્ચેના 90 ડિગ્રીના નહીં લેવાના. ટોટલ છે અહીંયા આગળ તમે વ્યવસ્થિત રીતે છે એ જોશો, બરાબર છે, તો તમને અહીંયા આગળ છે એ એંગલ કેટલાનો મળવો જોઈએ. જો હું અહીંયા આગળ ફરીથી ડ્રો કરીને જ્યોમેટ્રી દેખાડું છું, તમે લોકો છે એ વિઝ્યુઅલાઇઝ કરો પ્રોપરલી. જો આવી રીતે છે એ 4 પરમાણુ છે એ એક સમતલમાં છે. બરાબર. કોઈ એક એક્ઝામ્પલ લઈ લો, SF6 લઈ લો. ચલો, તો 4 પરમાણુ તો એક જ સમતલમાં. આની વચ્ચે 90 ડિગ્રીના એંગલ નો હોય. હે, આ 4 વચ્ચે જ છે 90 ડિગ્રીના એંગલ નો હોય. એક અહીંયા 90 એક અહીંયા આગળ, એક અહીંયા ને એક અહીંયા. તો 90 ડિગ્રીના પેલા 4 તો તમને આ સમતલમાં જ મળી ગયા, XY સમતલમાં જ મળી ગયા. હવે શું કરવાનું ભાઈ? એક ઉપર ફ્લોરિંગ છે ને એક નીચે ફ્લોરિંગ છે. અચ્છા, આ વાળો ફ્લોરિંગ કેટલાના કોન્ટેક્ટમાં? બીજા 4 ના. નીચે વાળો ફ્લોરિન ઉપરના 4 ના કોન્ટેક્ટમાં. તો આ વાળાની માટે થઈ અને 90 ડિગ્રીના એંગલ કેટલા બનશે ભાઈ? 4. આની માટે 90 ડિગ્રીના એંગલ 4. આની માટે 90 ડિગ્રીના એંગલ કેટલા? 4. અને આ વચ્ચેના આ જે કાંઈ ફ્લોરિંગ છે, આ બધા વચ્ચે અંદરો અંદર 90 ડિગ્રીના એંગલ કેટલા છે? તો કે 4. ટોટલ 90 ડિગ્રીના એંગલ થશે 12. રાજકોટ ગુરુકુળનો જવાબ સાચો છે. 12 તમને છે એ કુલ મળશે 90 ડિગ્રીના એંગલ. બરાબર છે. ટોટલ એંગલ વિથ 90 ડિગ્રી કેટલા આવશે? તો કે ભાઈ 12. ચલો આમાં જોઈને કહો 180 ડિગ્રીના એંગલ કેટલા છે? 180 ડિગ્રીના એંગલ કેટલા છે એ જોઈને કહેવાનું છે. બરોડા તરસલ્લી. જુનાગઢ, મોડાસા, જ્ઞાનવેલી, એકસો 180 ડિગ્રીના કુલ એંગલ ટોટલ 3 મળશે. તમે જો આમાં તમારે ડાયાગોનલ જોવાના છે. ડાયાગોનલ તો ડાયાગોનલ તો તમને એક અહીં આગળ જ મળી જશે. જો એક તો આ 180 ની લાઈન ગઈ, બીજી 180 ની લાઈન આ જતી હશે. જો આ બીજો 180 વાળું, અને એક હજી છે ત્રીજું 180 વાળું આ જાય છે. ચલો, તો એક 180, બીજું 100, બધા ડાયાગોનલી સામે વાળા. તો બધા ડાયાગોનલી 180 છે, કુલ 3 છે. મેં તમને ક્વેશ્ચન આવો આપેલો, આ એ છે ને આ બી છે. a પ્લસ બી ના સ્ક્વેર કેટલા થાય? બોલો ભાઈ, જવાબ બોલો. 21. તો બસ આવી રીતે તમને છે એ ક્વેશ્ચન બનાવીને પૂછે. બરાબર છે. ચલો નેક્સ્ટ. તો અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે બને છે એંગલના બેઝિસ ઉપર એ મેં તમને અહીંયા કીધા. તમારે લોકોએ વિચારવાનું છે કે CH4 ની અંદર, મિથેન ની અંદર કેટલા એંગલ 109 ડિગ્રી 28 મિનિટના હશે. આને જોઈ લો બરાબર, આ અણુને CH4 ને. બરાબર, CH4 કેટલા એંગલ 109 ડિગ્રી 28 મિનિટના છે એની સંખ્યા કહેવાની છે.
ચલો કોઈ ટ્રાય કરશે? જે કોઈને લોજિક આવડતું હોય તો વિચારો. ઈઝી છે. 4 નહીં, ખોટું છે. ઈડર સેન્ટર. રાજકોટ ગુરુકુલ 6. ઓકે, ઈડર સેન્ટર. મોરબી. A1 માં 6 ઓકે, મોરબી માં 6 ચલો છોડો. સાચો આન્સર જે છે એ આવશે 6. ઉપર વાળો બી છે, આ ત્રણે ત્રણ ની સાથે, એક અહીંયા આગળ એંગલ, એક આની સાથે એંગલ ને એક આની સાથે એંગલ. ત્રણ તો અહીંયા થયા ને, આ અંદરો અંદર આ ત્રણ વચ્ચે એંગલ નહીં લેવાના. ટોટલ એંગલ કેટલા થશે? 6. બરાબર, ટોટલ 6 એંગલ તમને એવા મળશે કે જે કેટલા હશે? 109 ડિગ્રી ને 28 મિનિટના હશે. તો એમાં આન્સર આવશે 6. આ પણ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન જ છે, તો તમે બરાબર પ્રોપર વિચારવાનું. બરાબર છે, એક્ઝામિનર કેવા ક્વેશ્ચન આપે છે. એની પછી જુઓ તો sp3d3 સંકરણ છે. sp3d3 સંકરણની અંદર ટોટલ 7 કક્ષકો ભાગ લે છે. આકાર આનો છે એ શું બોલાય? પીબીપી, પેન્ટાગોનલ બાયપિરામિડલ, પંચકોણીય દ્વિપિરામિડલ. એક આખો આવી રીતે આમ પંચકોણ હોય, એની સાથે આ બધા જોડાયેલા હોય, આખું પંચકોણની સાથે જોઈન્ટ હોય. પંચકોણીય દ્વિપિરામિડ, એક ઉપર પિરામિડ અને એક નીચે પિરામિડ. હવે આની અંદર 180 ના કેટલા મળે છે? બરાબર છે. 72 ડિગ્રી ના કેટલા થાય છે? 90 ડિગ્રી ના કેટલા થાય છે? આ તમારે મને સોલ્વ કરીને કહેવાનું છે. પેલા એ સમજાઈ દઉં. એક તો જો આ એક્સેલ અને એક્સેલ કેટલા કહેવાશે? 180 ડિગ્રી. અંદર સમતલ વાળા બધા ક્યાં કહેવાય? ઇક્વિટોરિયલ. ઇક્વિટોરિયલ એટલે એને શું બોલાય? વિષુવવૃત્તીય. વિષુવવૃત્તીય એને ઇક્વિટોરિયલ કહેવાય. બરાબર, વિષુવવૃત્તીય એટલે ઇક્વિટોરિયલ. અને એક બીજું એ કહી દઉં, લાસ્ટ ટાઈમ ભાઈ મારે કંઈક લેક્ચર ની અંદર લખવામાં મિસ્ટેક થઈ હતી. 2 કે 3 જણના મને મેસેજ આવેલા હતા. પી બોન્ડ સીએલ એક એક્સેલ છે, એ એક્સેલ વાળા બોન્ડ લાંબા હોય અને પી બોન્ડ સીએલ ઇક્વિટોરિયલ ઈ બોન્ડ કેવા હોય? ટૂંકા હોય. આ એક તમે તમારી રીતે થોડુંક કરેક્શન કરી લેજો. બરાબર, મારે લેસ ધેન ગ્રેટર ધેન માં કઈ મતલબ બોલ્યો તો બરાબર, પણ લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે, તમે જોઈ લેજો. હા, તો આપણે એ વાત કરીએ છીએ કે આ પંચકોણ છે, તો આ પંચકોણની અંદર અંદરો અંદરનો એંગલ, કોઈ પણ બે વચ્ચેનો એંગલ કેટલો થાય? 72 ડિગ્રી. કેવી રીતે ખબર પડે? આખું સર્કલ કેટલાનું હોય? 360 નું. 360 નું હોય તો એને આમ 5 પાર્ટ થી ડિવાઈડ કરી દો ભાઈ. તો 360 ડિવાઈડ બાય 5, 360 ડિવાઈડ બાય 5 એટલે તમને ઓલમોસ્ટ કેટલા મળી જશે? 72 ડિગ્રી. તો એ 72 કેમ આવે છે મેં તમને કહી દીધું છે. બરાબર, આવી રીતે એંગલ મેળવો ભાઈ. 72 ઇક્વિટોરિયલ ઇક્વિટોરિયલ નો. તમે મને આના નંબર કયો, કેટલા એંગલ ક્યાં બનશે? જુનાગઢ સેન્ટર. ₹180 વાળો એક બને મને ખબર છે. હાલો, એનો કોઈ મને જવાબ નથી દેવો. 72 વાળા કેટલા? 90 ડિગ્રી વાળા કેટલા? જુનાગઢ. ₹72 વાળા કેટલા મળી જશે તમને? 5. ચલો, 90 ડિગ્રી વાળા કેટલા બનશે? 90 ડિગ્રી વાળા 10 મોડાસા સેન્ટર 90 ડિગ્રી વાળા કેટલા? 10 છે એ બનવા જોઈએ. બરાબર, ઉપરનો એક એક્સેલ છે એ 5, નીચે આરે કોન્ટેક્ટમાં, નીચેનો એક્સેલ ઉપરના સમતલમાં 5 આરે ટોટલ આ કેટલા બની જશે? 10. તો અલગ અલગ કેટલા એંગલ બને છે, કેવી રીતે છે એ ક્વેશ્ચન આપણે જોઈ આવલો. આ બધું સાચું, પણ ક્યારે સાચું? જ્યારે અણુની અંદર કોઈ પણ પ્રકારની લોન પેર ન હોય તો. લોન પેર આવે ત્યારે બધી વાર્તા આખી બદલાય જાય. બોલો, 72 ડિગ્રી વાળું શીખવાડો ને ગણના. કયું શીખવાડું? 72 ડિગ્રી. 72 ડિગ્રી. હા, 72 ડિગ્રીમાં એલા એક આ સર્કલ માની લે. આ સર્કલ ની અંદર છે એ 5 જગ્યાએ લીધી. અહીંયા આગળ માની લે તું કોઈ એટમ છે. બરાબર છે, 5 એટમ માની લે, 5 ભાગ પાડી દે. સર્કલ લઈને એના 5 ભાગ પાડી દે. હા, તો 5 ભાગ પાડ. આખું સર્કલ એટલે કેટલું કહેવાય? 360 ડિગ્રી નું કહેવાય. એ 360 ડિવાઈડ બાય 5 કરી દે તો 72 નહીં મળી જાય?
હા બની જશે ઓકે ચલો નેક્સ્ટ. આ બધું તો આપણને ખ્યાલ છે. અને એક વખત હજી તમને નોર્મલી કહી દઉં છું, તમે લોકો હાઇબ્રિડાઇઝેશન જે રીતે કરો છો, બે મેથડ છે. એક છે ફોર્મ્યુલા, અને ફોર્મ્યુલાની અંદર કઈ મેથડ છે? ફોર્મ્યુલાથી જો કેલ્ક્યુલેશન કરવું હોય તો તમારી પાસે હાઇબ્રિડ ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ હાફ ઓફ શું આવશે? વેલેન્સ ઇલેક્ટ્રોન પ્લસ મોનોવેલેન્ટ માઇનસ એનાયન, બરાબર, પ્લસ એનાયન અને માઇનસ કેટાયન. આ ફોર્મ્યુલા. બીજું ફોર્મ્યુલા શું છે? હાઇબ્રિડ ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા પ્લસ લોન પેર. માનો કે તમને આવી રીતે છે એ ગોતવાનું કીધું, XeF2, શું કરશો તમે? ડાયરેક્ટ પેલા એના વેલેન્સ ઇલેક્ટ્રોન લખી દો, બે ફ્લોરિન જોડી દો, એક અહીંયા ફ્લોરિન ને એક અહીંયા ફ્લોરિન. કેટલી લોન પેર છે? 1 2 ને 3. હવે કેલ્ક્યુલેશન કરો છે. હાઇબ્રિડ ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બોન્ડ તો 2 પ્લસ લોન પેર 3 તો 5, અને 5 એટલે હાઇબ્રિડાઇઝેશન હશે sp3d. આવી રીતે થઈ શકે. અને કા પછી આ ફોર્મ્યુલા વાપરો, બેમાંથી જે કરો એ બધી રીતે જવાબ આવશે. આ ફરીથી તમને મેં રિકોલ કરાવ્યું છે, બરાબર. હવે આપણે નવા કન્સેપ્ટમાં જઈએ. જ્યારે અણુની પાસે શું હાજર હોય? લોન પેર. અસમમિત અણુ હોય તો, અસમમિત અણુ હોય તો આવા કેસની અંદર આપણે શું કહી શકીએ? જ્યારે અણુ અસમમિત હશે ત્યારે શું થશે? જો અસમમિત અણુઓ હોય ત્યારે એમાં પેલું છે લોન પેર આવેલી છે, લોન પેર. તો લોન પેર જ્યારે પણ ક્યારે અણુમાં આવે ને, એટલે ઓલવેઝ વધારે જગ્યા રોકે. આ માનો કે A અને B અણુ છે, બે પરમાણુ છે, પરમાણુની વચ્ચેના ભાગીદારીના ઇલેક્ટ્રોન, તો એ ઓછી જગ્યા રોકે. અને એ ઉપર લોન પેર છે, તો લોન પેર હંમેશા વધારે જગ્યા રોકે. કારણ શું છે સાહેબ? આ A એટલે આને ન્યુક્લિયસ માની લો. આ A એટલે અહીંયા આગળ ન્યુક્લિયસ છે, બરાબર. આ B ન્યુક્લિયસ. તો A જે છે અહીંયા પ્લસ ચાર્જ, આ B એટલે એનું ન્યુક્લિયસ. જો બોન્ડિંગના ઇલેક્ટ્રોન બે તરફથી ખેંચાતા હોય, બોન્ડિંગના ઇલેક્ટ્રોન બે તરફથી ખેંચાય, જ્યારે લોન પેર એક જ તરફથી ખેંચાય. માનો કે આપણી પાસે આવી રીતે છે એક બલૂન છે, ફુગો છે, બરાબર છે. હવે આ બલૂનને હું ખેંચું છું, ઉપરથી નહીં ખેંચું, નીચેથી નહીં ખેંચું, તો બલૂન છે એનો શેપ કેવો થઈ જાય? આવી રીતે થઈ જશે. પણ બલૂનને તમે એક જ સાઈડથી ખેંચો તો સ્ફેરિકલ રહે, ગોળ રહે. બે કોરથી ખેંચાય ને તો એલિપ્ટિકલ થઈ જાય, બરાબર છે, આમ તણાઈ જાય, સિલિન્ડર જેવું થઈ જાય. કહેવાની બાબત મારી એ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ બે ન્યુક્લિયસની વચ્ચે પકડાયેલા હોય, બરાબર, જે બે છે એ ન્યુક્લિયસની વચ્ચે પકડાયેલા હોય, જે બે ની વચ્ચે પકડાયેલા હોય એવા છે એ ઓછી જગ્યા રોકી શકે. જેમ કે જો આ AB ની વચ્ચે આ પકડાઈ ગયેલા છે તો એ જગ્યા નહીં રોકે. પણ લોન પેર છે એ ખાલી એક જ ન્યુક્લિયસ ની અસર હેઠળ. આ તમે જોવો તો આની અસર હેઠળ છે ને આની અસર હેઠળ છે, બે ની પરમિશન લેવી પડે. ને ફરવા જવું હોય તો, અને આને ફરવા જવું હોય તો ખાલી એની જ પરમિશન લેવી પડે. તો એ છે એ હંમેશા અવકાશમાં વધારે જગ્યા રોકી શકે, લોન પેર, બરાબર. લોન પેર ઓક્યુપાય મોર સ્પેસ. એટલે એવું સમજવાનું કે લોન પેર છે એ વધારે જગ્યા રોકે છે, ને વધારે જગ્યા રોકે તો શું કરી શકે? વધારે અપાકર્ષણ કરી શકે. VSEPR સિદ્ધાંતનો મેઇન કન્સેપ્ટ જ આ છે. લોન પેર અવકાશમાં વધારે જગ્યા રોકે એટલે અપાકર્ષણ પણ વધારે કરી શકે. કોની કમ્પેરિઝનમાં? બોન્ડ પેરની કમ્પેરિઝનમાં. મેઇન જે છે અહીંયા આગળ હું લખું છું, પ્રિન્સિપલ અહીંયા આગળ આવી જશે, તમારે આનું ધ્યાન રાખવાનું છે. સૌથી વધારે અપાકર્ષણ કેમાં થશે? લોન પેર, પછી લોન પેર અને બોન્ડ પેર, અને બોન્ડ પેર બહુ ઓછું અપાકર્ષણ કરે. બધા લોકો આ નોટ ડાઉન કરો, બધા લોકો આ છે એ નોટ ડાઉન કરશો. લોન પેર અપાકર્ષણ સૌથી વધારે, પછી લોન પેર બોન્ડ પેર, અને છેલ્લે બોન્ડ પેર. VSEPR સિદ્ધાંત આ જ છે. આની ઉપરથી જ બધા પ્રકારના ક્વેશ્ચન સોલ્વ થશે અણુના આકારના. આ લખો ભાઈ બધા. અસમમિત અણુ હોય તો પેલો પોઈન્ટ તો મેં તમને એ કીધો કે સૌથી પહેલા લોન પેર અવકાશમાં વધારે જગ્યા રોકે છે. કારણ શું છે એ પણ તમને કીધું.
Lone pair is under the influence only one nucleus, whereas bonding pair electrons are attracted by both nuclei. અને એટલા માટે એ બે ન્યુક્લિયસ ની વચ્ચે પકડાઈ ગયેલા હોય, ઓછા હરવા ફરવા જગ્યા મળે, આને બધે રખડવાની જગ્યા વધારે મળે. ઓકે, અને સૌથી વધારે છે એકબીજાને અપાકર્ષણ કરી શકે તો લોન પેર, પછી આવશે લોન પેર અને બોન્ડ પેર, અને પછી છે અહીંયા આગળ આવશે બોન્ડ પેર અને બોન્ડ પેર. તો હવે આને આપણે છે એક ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. માનો કે હું બધામાં એક sp3 સંકરણ થતું હોય એવું ઉદાહરણ લઉં છું, જેમ કે CH4 NH3 અને H2O. CH4 માં કોઈ પણ લોન પેર નથી, આમાં લોન પેર એક છે, અને આમાં લોન પેર કેટલી છે? બે છે. તમે જો અહીંયા આગળ અણુમાં જે ખાલી બોન્ડ પેર અપાકર્ષણ, આમાં લોન પેર બોન્ડ પેર, અને આમાં તો લોન પેર અપાકર્ષણ છે. સૌથી વધારે જો કોઈ અપાકર્ષણ અનુભવતું હશે ને તો આ વાળું છે. અહીંયા તમે એક હું ડેટા લખીને સમજાવું છું, જોજો. અહીંયા આગળ સાહેબ કાર્બન હાઇડ્રોજન નો એંગલ છે 109 ડિગ્રી 28 મિનિટ. ભાઈ sp3 સંકરણ છે તો એટલો જ થવો જોઈએ, કાયદેસર વાત છે. કેટલો થવો જોઈએ? 109 ડિગ્રી 28 મિનિટ. હવે સાહેબ આમાં જુઓ, આ એક લોન પેર આ બે ઉપર અપાકર્ષણ કરે. લોન પેર છે એની પછી કયું આવે? લોન પેર બોન્ડ પેર. લોન પેર જે છે એ બોન્ડ પેર ની ઉપર અપાકર્ષણ કરે, ને અપાકર્ષણ કરવાને કારણે આ એંગલ કાયદેસર થવો જોઈએ 109 ડિગ્રી 28 મિનિટ, પણ થઈ જાય છે 160 ડિગ્રી. કોન્ટ્રાક્ટ થઈ જાય છે, સંકોચાઈ જાય. બરાબર, આવી રીતે હોય. પરાણે તમે આમ એને વાળી દો છો, બેન્ડ કરો છો અણુને. પરાણે અણુને છે એ તમે બેન્ડ કરો છો, એંગલ ઘટી ગયો. અને આમાં તો વાત જ જવા દો, લોન પેર જ અંદરો અંદર બાંધી પડશે. ઈ લોન પેર પાછા આ હાઇડ્રોજન ને ડાઉન કરે, અહીંથી ડાઉન કરે, તો અહીં આગળ તો એંગલ થઈ ગયો સાહેબ 104 104.5 ડિગ્રી. જો સંકરણ બધામાં સમાન છે, સંકરણ બધામાં સમાન, પણ એંગલ સમાન નથી. આકારની વાત કરો તો આમાં બધા હાઇડ્રોજન છે, બધા સિગ્મા બોન્ડ છે. બધા સિગ્મા બોન્ડ એટલે આને શું કહેવાય? સમચતુષ્ફલકીય. આમાં લોન પેર ને તો ગણવાની નહીં, તો આને બોલાય પિરામિડલ. અને આની અંદર છે એ જોવો તો ભાઈ બે લોન પેર નહીં ગણવાની, તો આને કહેવાય વી શેપ, વી. અથવા તો આને કહેવાય બેન્ટ, બેન્ટ. અથવા આને કહેવાય કોણીય, વળેલો અણુ. બરાબર, બેન્ટ એટલે વળેલો. વી શેપ બોલો, અથવા બેન્ટ બોલો, અથવા કોણીય બોલો, ત્રણે ત્રણ હરખા જ છે. સંકરણ બધામાં sp3, આકાર બધાના અલગ અલગ. લોન પેર આવેલી છે એટલા માટે, અને લોન પેર આવી છે એટલે તમે જુઓ એંગલ પણ બધાના અલગ અલગ છે. જેમ લોન પેર વધે એમ એંગલ નાનો થશે, કારણ કે લોન પેર વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે, પછી લોન પેર બોન્ડ પેર, ને બોન્ડ પેર વચ્ચે સૌથી ઓછું. તો આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ, આને બોલાય VSEPR. કમ્પેરિઝન કરો, વેલેન્શિયલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન. આ છે એ બહુ અપાકર્ષણ કરે છે અહીંયા આગળ, સમજ્યા? તો તમે આને ફોકસ છે એ કરશો, આપણે આ શીખવાનું થશે. પેલો પોઈન્ટ તો શું કીધું? લોન પેર અથવા પાઈ બોન્ડ. લોન પેર ને પાઈ બોન્ડ બે અણુનો આકાર નક્કી ન કરે. લોન પેર એક જ ન્યુક્લિયસ ની કંટ્રોલમાં હોય, એટલે એ આકાર નક્કી ન કરી શકે. તો આ સમચતુષ્ફલકીય, પિરામિડલ, વી, બેન્ટ અને કોણીય. બરાબર છે, લખી દઉં છું અહીંયા આગળ આ બધું. મેં અહીંયા આગળ ડેટા ફરીથી લખી દીધા છે. ટેટ્રાહેડ્રલ, પિરામિડલ, બેન્ટ, એંગ્યુલર અથવા તો વી શેપ. આની અંદર કોઈને પ્રોબ્લેમ હોય તો પેલા બોલી જાઓ. VSEPR શું કહેવા માંગે છે મેં તમને અહીંયા સમજાવ્યું. આનો અર્થ સીધો એવો થયો, તમને એવો ક્વેશ્ચન પૂછે કે સંકરણ અણુનો આકાર નક્કી કરે, તો તમારો જવાબ શું આવવો જોઈએ? નહીં, નો નક્કી કરે. સંકરણ અણુનો આકાર નક્કી ન કરે તો અણુનો આકાર કોણ નક્કી કરે? ઉર્જા, એનર્જી, અથવા તો અપાકર્ષણ. અપાકર્ષણ છે એ અણુનો આકાર નક્કી કરે છે, સંકરણ નથી નક્કી કરતું. બરાબર, ધ્યાનમાં રાખે, આ પોઈન્ટ ધ્યાનમાં રાખશો. અણુનો આકાર છે એ અણુની ઉર્જા નક્કી કરે છે, નહીં કે અણુનું સંકરણ.
ચલો ભાઈ, નોટ ડાઉન થઈ ગયું હોય તો આને છોડીએ. તો પેલું તો અસમમિત અણુઓ માટે લોન પેર હોય ત્યારે. બીજું, ઘણીવાર એવું થાય કે સાઈડ એટમ અલગ અલગ ટાઈપના હોય. જેમ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો, બધા હાઇડ્રોજન છે. અહીંયા આગળ 3 ક્લોરીન છે. આને ક્લોરોફોર્મ કહેવાય, CH-Cl3 ક્લોરોફોર્મ. હાઇડ્રોજન તો અવકાશમાં બહુ કઈ જગ્યા ન રોકે, પણ ક્લોરીન તો જગ્યા રોકી શકે ને. તો કાયદેસર સંકરણ ભલે sp3 છે, પણ અહીંયા આગળ એંગલ છે એ 111 ડિગ્રીનો થશે. 111 ડિગ્રી. કાયદેસર કેટલો થવો જોઈએ? 109:28 મિનિટ. અહીંયા કેટલા છે? 111 ડિગ્રી. શું કામ? આનું કદ વધારે છે એટલે. તો કદ વધારે હોવાના કારણે અહીંયા આગળ એંગલ છે એ બદલાઈ જાય છે. બરાબર? તો બાજુના પરમાણુઓ જુદા હોય તો પણ અણુને અસમમિત કહેવાય, તો પણ VSEPR એપ્લાય થઈ શકે. ચલો, કોઈને આમાં પ્રશ્ન? VSEPR અસમમિત અણુઓ માટે કામનો. અસમમિત અણુઓ એટલે લોન પેર ધરાવતા અથવા તો સાઈડ એટમ અલગ અલગ હોય એવા. સાઈડ એટમ અલગ હોય તો એંગલ બદલાય, લોન પેર હોય તો બદલાવાના જ છે. નેક્સ્ટ, અત્યાર સુધી જેટલા કોઈ પણ કેસ જોયા એ બધામાં હવે હું લોન પેર એડ કરતો જાઉં છું. એક પછી એક લોન પેર એડ કરી અને સમજાવતો જાઉં છું. ચલો, ટેબલ બનાવ્યું છે મેં. હાઇબ્રિડ ઓર્બિટલ પ્લસ સિગ્મા બોન્ડ, લોન પેર, ફોર્મ્યુલા અને સ્ટ્રક્ચર. કોઈ પણ પ્રકારના પૂછાય. હાઇબ્રિડ ઓર્બિટલ માની લો કે 2 છે, તો હવે 2 એટલે અહીંયા આગળ આપણી પાસે હાઇબ્રિડ ઓર્બિટલની ફોર્મ્યુલા શું છે? સિગ્મા પ્લસ લોન પેર. સિગ્મા બોન્ડ ને આપણે બી થી બતાવી દઈએ, સાઈડ એટમ, લોન પેર ને એલ થી. તો પેલું તો એવું છે કે ભાઈ એક પણ પ્રકારની લોન પેર નહીં, બધા સિગ્મા બોન્ડ. 2 સિગ્મા બોન્ડ, લોન પેર 0. અણુ બનશે Ab2. રેખીય આકાર અને એંગલ કેટલાનો હશે? ભાઈ sp છે તો 180 ડિગ્રી. હમણાં નક્કી કર્યું, sp એટલે 180 ડિગ્રી એંગલ થાય. ઉદાહરણમાં ઘણા બધા છે. CO2 છે, ચલો BeCl2 છે, BeF2 છે, ઘણા બધા જે બનાવવું હોય બને. HgCl2 છે. બધા તો પછી આપણે પણ નથી બનાવતા અહીંયા આગળ, પણ આવી રીતે બનશે. BeCl2 રેખીય. માનો કે હવે છે એ આપણે એવું કામ કરીએ, એક સિગ્મા બોન્ડ અને એક લોન પેર. તો આને બતાવશું ABL. L એટલે લોન પેર, એની સાથે એક B અને એક લોન પેર. એની ઉપર એક લોન પેર બતાવી છે, દાખલા તરીકે CO. જોવા કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન sp છે. કેમ? સિગ્મા પ્લસ લોન પેર. સિગ્મા બોન્ડ એક લોન પેર થઈ ગયા 2. આ કાર્બન અને 2 જ એટમ છે તો આકાર કહેવાનો ન હોય. બરાબર? 3 4 આવે તો આકાર કહેવાય. આમાં આકાર ન કહેવાય, આ લિનિયર જ હોય. આને કઈ કહેવાની જરૂર નથી. તો બીજું થઈ ગયું, આવું એક્ઝામ્પલ CO નું આપણને એક મળે છે. બરાબર? C ટ્રિપલ બોન્ડ સાયનાઇડ પણ તમે આની અંદર લઈ શકો. બીજું C ટ્રિપલ બોન્ડ N સાયનાઇડ. બરાબર? CO અને CN અમથાય 2 આઇસો ઇલેક્ટ્રોનિક જ છે. CO અને CN આઇસો ઇલેક્ટ્રોનિક. આવી રીતે લઈ શકાય ને. જો C ટ્રિપલ બોન્ડ N, C ટ્રિપલ બોન્ડ N સાયનાઇડ આઇસો ઇલેક્ટ્રોનિક જ છે બે. તો આપણે લખી દીધા અહીંયા આગળ. ચલો નેક્સ્ટ. હવે વાત કરું છું sp2 સંકરણની. sp2 સંકરણ એટલે કેટલા આવશે ભાઈ? 3. તો કેટલી પોસિબિલિટી? 3 + 0. લોન પેર એક કઈ નહીં, 3 3 બોન્ડ. તો AB3 કહેવાય. અને આવી રીતે મળશે AB3 120 ડિગ્રી આઈડિયલ. પણ જો છે અહીંયા આગળ તમે 2 + 1 કરો એટલે એક લોન પેર અને 2 છે એ બોન્ડ. તો અણુ છે આવી રીતે મળશે, બેન્ડ અથવા એંગ્યુલર, અથવા તો એને કહેવાય વી શેપ. એક લોન પેર. દાખલા તરીકે SO2. હવે તમને આ જોઈન્ટ તરત આઈડિયા આવવો જોઈએ. SO2 માં ઉપર લોન પેર છે. લોન પેર આ ઓક્સિજનને પણ પ્રેશર આપશે, આને પ્રેશર આપશે. અહીંયા એંગલ નહીં હોય 120 ડિગ્રીનો. માનો કે એ એંગલ છે એ 119 ડિગ્રીનો જ છે. 120 નો કેમ નથી ભાઈ? લોન પેર બોન્ડ પેર અપાકર્ષણ. આ જે મેં લખ્યું છે એ લોન પેર બોન્ડ પેર અપાકર્ષણ છે ને, એના હિસાબે એંગલ કેટલો છે? 119 ડિગ્રી. 120 કરતા ઓછો હશે. ડેટા તમારે યાદ રાખવાની જરૂરી નથી, પણ એ એક્ઝેક્ટ 120 તો ન જ હોય.
આની અંદર એક્ઝેક્ટ x1 20 હોય, લોન પેર નથી એટલે આમાં છે એવું નહીં થાય. અને અણુનો શેપ પણ કેવો થઈ ગયો? બેન્ટ, વળેલો. બરાબર છે? બેન્ટ એટલે વળી ગયેલો અણુ અથવા તો કોણીય અથવા તો વી શેપ બોલો, બધું હરખું જ છે. તો SO2 અણુ છે એમાં આવી રીતે આવશે. ચલો નેક્સ્ટ. હાઇબ્રિડ ઓર્બિટલ ઇઝ ઇક્વલ ટુ 4 છે, તો અલગ અલગ પોસિબિલિટીઝ કઈ કઈ? ચલો 4 + 0, 3 + 1, 2 + 2. આ 4 ને 0 એટલે AB4 બનશે, 3 અને 1 એટલે AB3L, L એટલે એક લોન પેર, 2 2 તો AB2 અને L2 બે લોન પેર. આનું એક્ઝામ્પલ હમણાં જ આપણે લખ્યું, મિથેન, એમોનિયા અને વોટર. અત્યારે જ તમે લખેલું છે હમણાં. મિથેન એટલે ટેટ્રાહેડ્રલ 109 આ થશે પિરામિડલ, આ થશે બેન્ટ અથવા એંગ્યુલર, અને એનું એક્ઝામ્પલ છે H2O. આવી રીતે. તમને પછી એક્ઝામિનર કોઈ પણ રીતે ક્વેશ્ચન આપી શકે. માનો કે તમને ભાઈ એક્ઝામિનરે આવો ક્વેશ્ચન આપ્યો, H3O+, ચલો આનું સોલ્વ કરીને મને બતાવો. તમે આની અંદર કોમેન્ટ કરીને બતાવો કયું સંકરણ. H3O+, H3O+, મોરબી સેન્ટર, કયું સંકરણ? H3O+, કયું સંકરણ થશે? sp3 સંકરણ થવું જોઈએ sp3. હવે sp3 એટલે આપણે સ્ટ્રક્ચર બનાવીએ તો સ્ટ્રક્ચર કંઈક આવું બનશે. જો આ 3 હાઇડ્રોજન, પછી આની ઉપર એક લોન પેર હશે, લોન પેર અને પ્લસ ચાર્જ. હવે તમને આવું સ્ટ્રક્ચર બને એટલે તરત તમને સ્ટ્રાઇક થવું જોઈએ અહીંયા બે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે 109 ડિગ્રી 28 મિનિટનો એંગલ થશે નહીં. આ આકાર કયો કહું? ચલો બોલો, આ આકાર છે એ કયો કહેવાય? બરોડા ભૈલી. H3O+ નો મને આકાર પૂછે તો મારે કયો કહેવાનો? જામનગર, રાધિકા, જામનગર, હરિયા, આન્સર આપો કોઈ. આનો આકાર કેવો જોઈએ? પિરામિડલ. બરાબર. આ લોન પેર ને આપણે કન્સિડર નથી કરતા. લોન પેર ને નો જોતા હોય તો એનો આકાર થઈ જશે પિરામિડલ. જો આવી રીતે આ ઓક્સિજન પર અહીંયા બધા ભેગા કરો હાઇડ્રોજન, પિરામિડલ બની ગયો. તો આનો આકાર થયો પિરામિડલ. આવું કહી શકીએ આપણે. બરાબર છે. તો એક્ઝામમાં તમને જે કોઈ ક્વેશ્ચન આપે એ જોઈ લેવાનો. એનો એંગલ 109 ડિગ્રી 28 મિનિટ કરતા ઓછા થશે. બરાબર. આ છે VSEPR. બધા ઉપર આપણે આવી રીતે એક પછી એક કમેન્ટ કરશું. હવે આપણે જોવાના છીએ 5. હવે 5 માટે થઈને અલગ અલગ પોસિબિલિટી. sp3d સંકરણ 5 + 0, 4 + 1, 3 + 2. હું તમને બધા જ લખવા નહોતો દેતો, પણ 5 વાળું સ્પેશિયલ કેસ છે. આ કેસ પૂરો તમને લખાવીશ. નોટ ડાઉન કરો. ચાલો. મેક્સિમમ ભૂલ આની અંદર જ પડે છે બધાની. These are the possibilities. These are not actual shape. આ બધી મેં પોસિબિલિટી લખી છે 1 2 3, અને આપણું કામ ઈ છે કે આમાંથી ડિસિઝન લેવાનું. આ કે આ કયું સાચું એ શીખવાડું છું કેવી રીતે કરવાનું છે. નોટ ડાઉન કરો. આ તમારે નોટ ડાઉન થઈ ગયા હોય તો કયો. હવે આને આપણે એક્સપ્લેન કરીએ. એક કામ કરીએ છીએ, આપણી પાસે હાઇબ્રિડાઇઝેશન છે sp3d, એટલે હાઇબ્રિડ ઓર્બિટલ્સ આપણી પાસે કેટલી છે? 5. માનો કે આની અંદર સિગ્મા બોન્ડ આપણે છે એ લઈ લઈએ 3 અને લોન પેર આપણે લઈ લઈએ 2. તો બે લોન પેર હોય અને 3 સિગ્મા બોન્ડ હોય. લોન પેર ને ક્યાં ક્યાં અરેન્જ કરી શકો? પોસિબલ શેપ જ્યોમેટ્રી હું બનાવું છું. ચલો જો અહીંયા આગળ અણુ એ. બરાબર છે. એક કામ કરીએ, આ બધી એની વેલેન્સીસ છે. 3 સિગ્મા બોન્ડ છે, 3 જગ્યાએ લોન પેર રાખી શકીએ આપણે. બરાબર. અલગ અલગ જગ્યાએ આપણે લોન પેર મૂકવાની છે. આ પેલાની જ્યોમેટ્રી બનાવી લીધી મેં. પહેલું એવું કામ કરો, આ ઉભા બોન્ડ દેખાય છે એ કયા છે? તો કે સાહેબ ઉભા બોન્ડ દેખાય છે ઈ છે એક્શલ.
આડા દેખાય છે એ કયા છે? ઇક્વિટોરિયલ. પેલા એવું કરું છું કે બે ઊભા એક્સેલ અને એક્સેલ ઉપર જ લોન પેર મૂકું છું. જો અહીંયા લોન પેર મૂક્યા, અહીંયા લોન પેર મૂક્યા, બે એક્સેલ એક્સેલ ઉપર, બરાબર છે? એક્સેલ એક્સેલ ઉપર. હવે એક કામ કરું છું, એક એક્સિસ ઉપર રાખું છું ને એક ઇક્વિટોરિયલ રાખું છું, બરાબર? એક્સેલ ઇક્વિટોરિયલ. અને હવે એક કામ કરું છું, બે છે ઇક્વિટોરિયલ ઇક્વિટોરિયલ ઉપર જ રાખું છું. આ કયું? ઇક્વિટોરિયલ ઇક્વિટોરિયલ. આ ત્રણ પોસિબિલિટી છે. અહીંયા આગળ મેં આ ત્રણ પોસિબિલિટી છે એ બતાવી છે. એક્સેલ એક્સેલ, એક્સેલ ઇક્વિટોરિયલ અને ઇક્વિટોરિયલ ઇક્વિટોરિયલ. ત્રણ સંભાવનાઓ અલગ અલગ મેં કીધી તમને. હવે આમાંથી મારે સાચો અણુનો આકાર નક્કી કરવો છે. આમાં કેટલા એંગલ મળે છે આપણને? કયા કયા ડિગ્રીના એંગલ? કઈ કઈ ડિગ્રીના આપણને એંગલ મળે છે? સુરત, પાલનપુર, બોલો. મેં તમને ત્રણ ટાઈપના એંગલ કીધેલા છે, આમાં ત્રણ એંગલ લખાવ્યા હતા, એના સંખ્યા લખાવેલી છે. સુરત, પાલનપુર. જવાબ આપજો ભાઈ ઝડપથી. ત્રણ ત્રણ પ્રકારના એંગલ આપણને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. પહેલામાં એક્સેલ એક્સેલ ઉપર, બીજામાં એક્સેલ અને ઇક્વિટોરિયલ ઉપર, ત્રીજામાં ઇક્વિટોરિયલ ઇક્વિટોરિયલ ઉપર મૂકાશે. બોલો. ઈડર સેન્ટર, તમે બોલો. ઈડર સેન્ટર બોલો, આમાં કયા કયા એંગલ મળે છે? SP3D સંકરણમાં કયા કયા એંગલ મળે? હા, એક એંગલ તમને મળે છે 90 ડિગ્રીના, એક એંગલ તમને મળશે 180 ડિગ્રીના, એક એંગલ મળશે 120 ડિગ્રીના. હવે આ ત્રણની અંદરથી સૌથી વધારે આપણે તો જો આપણે ભણીએ છીએ VSEPR, વેલેન્શિયલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન, તો કયા એંગલે સૌથી વધારે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય? 120 નો થાય, 180 નો થાય, 90 ડિગ્રીએ સૌથી વધારે અપાકર્ષણ થાય. તો આ બે એંગલને છોડી અને 90 ડિગ્રીએ જે કાંઈ અપાકર્ષણ લાગતા હોય ને એ ચેક કરાય. હું અહીંયા આગળ લખું છું 90 ડિગ્રી અપાકર્ષણ કયા કયા છે. તો સૌથી વધારે અપાકર્ષણની અંદર સૌથી પહેલું અપાકર્ષણ કયું ચેક કરવું જોઈએ મારે? સૌથી પહેલું અપાકર્ષણ છે લોન પેર લોન પેર. બીજું અપાકર્ષણ કયું છે? લોન પેર અને બોન્ડ પેર. અને પછી છે એ ત્રીજું અપાકર્ષણ ચેક કરવાનું બોન્ડ પેર બોન્ડ પેર. સૌથી પહેલા લોન પેર ચેક કરો. 90 ડિગ્રી આમાં લોન પેર અપાકર્ષણ નથી, 0. આમાં 90 ડિગ્રી એ લોન પેર અપાકર્ષણ છે? તો કે હા, આની અંદર લોન પેર અપાકર્ષણ છે. કેટલા છે? 1. 90 ડિગ્રી આની અંદર લોન પેર 90 ડિગ્રી છે અપાકર્ષણ તમને જોવા મળશે. આની અંદર એવું નહીં જોવા મળે. ચલો એની પછી હવે અહીંયા આગળ જોવા જઈએ તો લોન પેર અને બોન્ડ, અહીંયા આગળ આમાં જો આ તો 120 ડિગ્રી કહેવાય, આમાં 0. 90 ડિગ્રી આમાં અપાકર્ષણ નથી, આમાં છે ને આમાં નથી. હવે આમાં અપાકર્ષણ આવ્યું એટલે આ અસ્થાયી અણુ થયો. આને મારો ગોળી ભાઈ, આને છોડી દો, આ કેન્સલ. આને પહેલા જ હું અવગણી દઉં છું. આમાં 90 ડિગ્રી અપાકર્ષણ છે એટલે આ સ્થાયી નહીં હોય, અપાકર્ષણ નથી આની, બરાબર છે? હવે નેક્સ્ટ બીજું કયું ચેક કરવાનું? લોન પેર બોન્ડ પેર. 90 ડિગ્રી આમાં લોન પેર અને બોન્ડ પેર ના અપાકર્ષણ નક્કી કરો. અહીંયા આગળ માનો કે હું બી લખી દઉં છું, અહીંયા આગળ લખી દઉં છું બી. તો આ ઉપરની લોન પેર 3 બી આરે, નીચેનો લોન પેર 3 બી આરે, એટલે લોન પેર બોન્ડ પેર અપાકર્ષણ કેટલા? 6. આને તો આપણે લેવાના જ નથી, આને તો આપણે જોતા જ નથી, એટલે આને તો કેન્સલ જ કરી દો. આ અણુને ભૂલી જાઓ, નિગ્લેક્ટ કરી દીધો ભાઈ આને, પહેલામાં જ તે ગયો એ. અચ્છા, આની અંદર ચેક કરો ભાઈ, આમાં કેટલા છે? એ બી અને અહીંયા આગળ છે એ બી. 90 ડિગ્રી મળતા હોય એવા ચેક કરીને કહેવાના છે તમારે.
લોન પેર બોન્ડ પેર 90 ડિગ્રી એ કેટલા? તો તમે જોશો આ એક લોન પેર ઉપરના એ સાથે અને નીચેના ઉપરના બી સાથે અને નીચેના બી સાથે બેયની સાથે 90 ડિગ્રી એ છે. એ જ રીતે આ છે ઈ ઉપર અને નીચે બેયની સાથે 90 ડિગ્રી એ છે. ટોટલ અહીંયા કેટલા છે એવા? 4. અહીંયા 6 અપાકર્ષણ મળ્યા, અહીંયા 4 અપાકર્ષણ મળ્યા. 6 મળ્યા એટલે આ અસ્થાયી છે. આને કેન્સલ કરો, તમારો સાચો અણુ છે એ આ થશે. આ અણુ જે છે સેકન્ડ વાળો જે મેં લખ્યો છે એ ટ્રુ મોલેક્યુલ છે. આ તમારો અણુ થવો જોઈએ. જ્યારે પણ ક્યારેય તમને લોન પેર આપેલી છે 2, ત્યારે તમારો અણુ આવો થવો જોઈએ. બરાબર છે? દાખલા તરીકે હું અહીંયા આગળ છે એ લખું છું ClF3. તો ClF3 ની અંદર આવી રીતે સ્ટ્રક્ચર બનશે. જો Cl, અહીંયા આગળ એક ફ્લોરિન, એક અહીંયા આગળ ફ્લોરિન, અહીંયા ફ્લોરિન. ચલો અહીંયા આગળ શું આવશે? લોન પેર. અહીંયા શું આવશે? લોન પેર. લોન પેર ને તો આપણે ગણતા નથી. લોન પેર ને ગણતા ન હોઈએ તો અણુનો આકાર કેવો બનશે? અહીંયા એક F, અહીંયા એક F, અહીંયા આગળ એક F. આને બોલાય ટી શેપ. અણુનો આકાર કયો કહેવાશે? ટી શેપ. લોન પેર ને નો જો, ટી અહીંયા આગળ દેખાવો જોઈએ તમને. જો ટી શેપ એવું આપણે આને બોલશું. તો જ્યારે તમને કહેવાની વાત અહીંયા આગળ ઈ છે, તમને આ PCl5 કે એવો કોઈ અણુ દેખાય ને, સૌથી પહેલા તમારે લોન પેર ક્યાં મૂકવાની શરૂઆત કરવાની? ઇક્વિટોરિયલ ઉપર. ચલો આ પેલા મેં અહીંયા આગળ લખેલું હતું, આ તમને આઈડિયા છે, તમને લોકોને આ ખબર છે. હવે તમને ઈ આઈડિયા હોવો જોઈએ, તમને એ પણ છે ઈ ખબર પડવી જોઈએ કે જેમાં જેમાં પરસેન્ટેજ S કક્ષક વધારે, પરસેન્ટેજ S કક્ષક વધારે, એમ એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી હોય? વધારે હોય. જેમ જેમ S કેરેક્ટર વધે એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી શું થાય? વધે. તો આમાં 3 કક્ષકોની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. જો આ જે સમતલમાં છે ને ઇક્વિટોરિયલમાં, એની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. લોન પેર તો એક જ ન્યુક્લિયસના અંડરમાં રહે. તો ભાઈ લોન પેર છે ને ન્યુક્લિયસ સૌથી વધારે ક્યારે ખેંચી શકે? ઈ આ sp2 માં હોય તો કે pd માં હોય તો? લોન પેર સૌથી વધારે ખેંચાવી જોઈએ. તો ક્યારે છે એ સૌથી ઇઝીલી એટ્રેક્ટ થાય? જે કક્ષકમાં પરસેન્ટેજ S વધારે હોય એમાં. એટલા માટે થઈને લોન પેર તમને આપે ને, તો લોન પેર ને સૌથી પહેલા તમારે ઇક્વિટોરિયલમાં ગોઠવવાની. લોન પેર તમને દેખાય PCl5 જેવા મોલેક્યુલમાં, પહેલી પ્રાયોરિટી આપો ઇક્વિટોરિયલ પોઝિશનને. બરાબર છે? અને બોન્ડ્સ બધા ક્યાં બનાવવાના? અક્ષ ઉપર. અક્ષ ઉપર તમે છે એ બોન્ડ બનાવો. એ તમારી અહીંયા આગળ છે એ પોસિબિલિટી. બીજી વાત કરું, ચલો માની લો કે અહીંયા આગળ જોશો આ sp2 વધુ ઇલેક્ટ્રોનેગેટિવિટી. બરાબર? વધુ ઇલેક્ટ્રોનેગેટિવિટી. અહીંયા sp2 વધુ ઇલેક્ટ્રોનેગેટિવિટી, અહીંયા પણ sp2 છે, વધુ ઇલેક્ટ્રોનેગેટિવિટી. સમજો મારે એક અણુ બનાવવો છે અને અણુ છે PCl3 અને F2. PCl3 અને F2 બધા બોન્ડ જ બનેલા છે. અહીંયા ફોસ્ફરસ. હવે ક્લોરીન અને ફ્લોરીનમાં વધારે ઇલેક્ટ્રોનેગેટિવ કોણ છે? ફ્લોરીન. ફ્લોરીન જ્યાં જોડાય ને ત્યાંથી ઇલેક્ટ્રોન ખેંચે. તો સાહેબ આપણને એટલી ખબર પડવી જોઈએ કે ફ્લોરીન જે છે એ સૌથી વધારે ઇલેક્ટ્રોન મળે એવી જગ્યાએ ગોઠવાશે. સૌથી વધારે ઇલેક્ટ્રોન તમને ક્યાંથી મળશે? જો સાંભળો, આ ઇક્વિટોરિયલ તો ઇલેક્ટ્રોન આ ખેંચી જાય, આ ખેંચી જાય, આ ખેંચી જાય, પણ પીડી ના ઇલેક્ટ્રોન ને બહુ ખેંચી શકે નહીં. એમાં ક્યાં S ઇલેક્ટ્રોન છે? પરસેન્ટેજ S કક્ષકના ઇલેક્ટ્રોનને ખેંચવા અઘરા, કારણ કે એમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય. તો આ જે પીડી ના ઇલેક્ટ્રોન છે ને એને ખેંચવા બહુ ઈઝી. તો ફ્લોરીન જે છે, ફ્લોરીન એ પેલા ઉપર ગોઠવાશે, નીચે ગોઠવાશે, અહીંયા ગોઠવાશે. જુઓ, અને બાકીની 3 જગ્યાએ શું ગોઠવાશે? ક્લોરીન. તમને એવું પૂછે કે ભાઈ PCl3F2 નો સાચો આકાર કયો? આ આકાર થશે. ભાઈ ફ્લોરીન છે અહીંયા આગળ કેમ ગોઠવાણા ઉપર અને નીચે? કારણ શું છે? અક્ષવાળી કક્ષકની અંદર S કેરેક્ટર નથી, અને S કેરેક્ટર નથી એટલે એમાંથી ઇલેક્ટ્રોનને ખેંચવા ઈઝી પડે. ફ્લોરીન તો ઇલેક્ટ્રોનેગેટિવ છે, તો એ સૌથી વધારે ઇલેક્ટ્રોન ક્યારે ખેંચી શકે? જ્યારે એ પીડી માં ગોઠવાય તો. અહીંયા આગળ તમે ફ્લોરીન મૂકો ને તો ફ્લોરીન ને બળ પડે. અહીંથી ઇલેક્ટ્રોન ખેંચવા અઘરા છે, હામું આય ખેંચે, બે કોરથી હામે ખેંચાય.
3 ની અંદર તો ભાઈ એસ કક્ષક છે, આ બે માં એસ કક્ષક નથી, તો વિદ્યુત ઋણ પરમાણુને તમારે સૌથી પહેલા ક્યાં ગોઠવવાનો? અક્ષ ઉપર. અને લોન પેરને ક્યાં રાખવાની? સમતલમાં. આને બેન્ટનો નિયમ કહેવાય. આ બેન્ટનો નિયમ આપણે છે એ ભણીએ. આ તમને છે હું અહીંયા આગળ દેખાડું છું, તમે લોકો જુઓ વ્યવસ્થિત. ચલો અહીંયા આગળ છે એ પેલા બેન્ટના નિયમની વાત કરી દઉં છું. આ નિયમ નોટ ડાઉન કરો ભાઈ, પછી એક્સપ્લેન કરું છું. આ લખો. સુરત પાલનપુર પહેલી બેન્ચે લખને, કઈ વાંધો છે? વિદ્યુત ઋણ પરમાણુ ઓછા પર્સન્ટેજ એસ હોય તેવી કક્ષકો હારે જોડાય. જ્યારે લોન પેર વધુ પર્સન્ટેજ એસ કક્ષક હોય ત્યાં ગોઠવાય. આ અલ્ટિમેટ રૂલ મેં તમને કહી દીધો. લોન પેરને ક્યાં ગોઠવવાની? તમારે સમતલમાં. અને વિદ્યુત ઋણ પરમાણુને ક્યાં ગોઠવવાના? અક્ષ ઉપર. પહેલી પ્રાયોરિટી આને આપવાની. બરાબર. પોઝિશન ઓફ લોન પેરની પ્રાયોરિટી છે એ પેલા તમારે વિષુવવૃત્ત પોઝિશન ઉપર અને વિદ્યુત ઋણ પરમાણુને અક્ષ ઉપર. આને બેન્ટનો નિયમ કહેવાય. આને આપણે કહેશું બેન્ટનો નિયમ. ચલો આને આધારિત આપણે છે અહીંયા આગળ અલગ અલગ પ્રકારની પોસિબિલિટીઝ છે એ ચેક કરી લઈએ. તમે લોકો છે એ જોઈ લો. તો હવે અહીંયા આગળ છે એ તમે મને કોઈ કહેજો કયું છે આની અંદરથી સાચું. રાજકોટ સેન્ટર AB4L આ સાચું છે કે આ સાચું છે? ચલો એ સાચું છે કે બી સાચું છે? કયો અણુ સાચો? AB4L ની જ્યોમેટ્રી કઈ થવી જોઈએ, એ કે બી? મોડાસા સેન્ટર અહીંયા આગળ તમારો આન્સર છે એ આવવો જોઈએ બી. આ વાળું જે છે એ ખોટું છે, બી આન્સર આવવો જોઈએ. બરોડા ભૈલી એ બી સી માંથી કયું સાચું? આ ખોટું થઈ જશે, આ પણ રોંગ છે, આ કરેક્ટ છે. તમને જે કોઈ પણ કે લોન પેર ને તમારે મેક્સિમમ ક્યાં રાખવાની છે? લોન પેર ને તમે લોકો રાખશો સમતલમાં અને વિદ્યુત ઋણ પરમાણુને રાખશો અક્ષ ઉપર. માનો કે જો અહીંયા આગળ છે આ આપણે અત્યારે જ વાત કરી 90 ડિગ્રી અપાકર્ષણ જોવો તો લોન પેર આમાં 1 છે, આમાં 0 છે, આમાં 0 છે. હવે આની અંદર તો છે આ અણુ તો પહેલા જ ખબર પડી ગઈ અસ્થાયી છે, ગયો એને મરવા દો. હવે બરાબર, તેલ લેવા ગયો. હવે આ બે માંથી કયું સાચું એ કેમ ડિસિઝન લેવાનું? આ બે માંથી કયું કરેક્ટ કેમ ડિસિઝન લેવાનું? લોન પેર બોન્ડ પેર ચેક કરો. આમાં જો 6 અપાકર્ષણ, આમાં 4 અપાકર્ષણ, તો આ જ બેસ્ટ છે. આને જવા દો. અને સૌથી બેસ્ટ વાળો આ છે. બરાબર, સૌથી હારામાં હારું ઓલું. એટલે લોન પેર ને તમારે છે એ સમતલમાં ગોઠવવાની છે. માનો કે મને SF4 અણુ આપ્યો છે, SF4. તો SF4 ની અંદર મારે છે અહીંયા આગળ લોન પેર મૂકી દેવાની. જો એક લોન પેર ને અમે મૂકી દીધી સમતલમાં, બાકીની 4 જગ્યાએ શું આવી ગયું? ફ્લોરિન. આકાર લખવા માટે આપણે લોન પેર ને નથી જોતા. તો આ જે અણુનો આકાર છે આને બોલાય ચીંચુડો, ચીંચવો. ઓલું હાલક ડોલક થાય, નાના છોકરા બેઠા હોય ને એની જેવું છે. જો આ ચીંચવો શેપ કહેવાય, હાલક ડોલક થાય એવું હશે. બરાબર, સીસો કહેવાય અંગ્રેજીમાં. આનું નામ છે સીસો. SF4 અણુની અંદર આવું આપણને સંકરણ જોવા મળશે. ચલો માની લો કે ClF3 છે, આને કહેશું ટી શેપ. આ બે લોન પેર ને તો નહીં જોવાના, આવી રીતે ટી શેપ દેખાશે તમને. લોન પેર ને નહીં ગણવાના. આ થઈ ગયા ટી શેપ. તો સીસો અને ટી શેપ બે મેં તમને અહીંયા આગળ બતાવ્યા. માનો કે હું છે ને જો 2+3 નું કમ્પોઝિશન લઉં, 2+3, તો 3 લોન પેર ને મારે છે અહીંયા આગળ સમતલમાં જ મૂકવાની. આકાર કેવા છે? રેખીય. જો I3-1 અણુનો નામ છે I3-1.
બરાબર, ટ્રાયઆયોડાઇડ એનાઇન છે આ I3-1. તો I3-1 આવી રીતે બનશે, રેખીય કહેવાય. અલ્ટિમેટ રૂલ આ છે, વિદ્યુત ઋણ પરમાણુ છે એ ક્યાં આવશે? વિદ્યુત ઋણ પરમાણુ ઓછી એસ કેરેક્ટર હોય ત્યાં, ઓછી એસ કેરેક્ટર એટલે પીડી, અને લોન પેર ક્યાં આવશે? સમતલમાં. બસ આ નિયમ યાદ રાખો એટલે બધા જવાબ આવશે. જેમ કે જુઓ, સૌથી પહેલું PCl3F2, ફ્લોરિન કેવો છે? વિદ્યુત ઋણ. ફ્લોરિન વિદ્યુત ઋણ છે, તો વિદ્યુત ઋણ છે તો એને ઉપર અને નીચે ગોઠવી દઉં. બાકી બધી જગ્યાએ શું આવશે? Cl. સેન્ટરમાં તો ફોસ્ફરસ. ચલો આવું આપ્યું છે Cl2F3, પહેલા ફ્લોરિન, અને ઈ સૌથી પહેલા ક્યાં આવશે? અક્ષ ઉપર. પછી જો વધે તો અહીંયા આગળ લખો, બે જગ્યાએ ક્લોરિન, સેન્ટરમાં ફોસ્ફરસ. તમે લોકો આ પૂરું કરો. ચલો તમે લોકો આ પૂરું કરશો, તમને કોઈ પણ ને પૂછું છું. કન્સેપ્ટ કઈ દીધા છે, બરાબર. માનો કે જો અહીંયા SF4 ચાર જ એટમ આપ્યા છે, ચાર આપેલા છે એટલે આનો મીનિંગ એવો થશે લોન પેર એક છે, લોન પેર એક છે. જેમ કે જો અહીંયા HCF3 ત્રણ જ ફ્લોરિન છે, ત્રણ જ વેલેન્સી છે, તો લોન પેર કેટલી હશે? બે. અહીંયા જો ICl2 તો લોન પેર કેટલા આવશે? 3. અહીંયા SF2Cl2 લોન પેર કેટલા આવશે? 1. આમાં 3 ને 2 5, તો લોન પેર કેટલા આવશે? 0. જ્ઞાન ઓલી. ચલો પેલી વાત તો ઈ છે, આ CF3 ને ક્યાં મારે મૂકવાના? અથવા જુનાગઢ સેન્ટર, જુનાગઢ CF3 બે ગ્રુપ છે ને ક્યાં મૂકવાના? આ ફોકામ અક્ષ ઉપર મૂક્યા, વિદ્યુત ઋણ છે. ફ્લોરિન આવ્યો એટલે વિદ્યુત ઋણ કહેવાય. વિદ્યુત ઋણ ને ઇલેક્ટ્રોન સરળતાથી ક્યાંથી ખેંચી શકાય? અક્ષ ઉપરથી. તો ભાઈ ઈ બે છે, CF3 ને અહીંયા આગળ મૂકી દો, અહીંથી ઈઝીલી ઇલેક્ટ્રોન ખેંચી શકશે. બાકીની ત્રણ જગ્યાએ ક્યાં આવી જશે? CH3. SF4 નો આકાર છે એ કેવાનો છે? રાજકોટ ગુરુકુળ A1. રાજકોટ ગુરુકુળ A1 ક્લાસ. ફટાફટ બોલો. હલો. બોલો. એસ વચ્ચે હા, અને એક લોન પેર લોન હલો. પેર ને રાખવી જોઈએ સમતલમાં. ચલો આનું બનાવવું હોય તો SF2Cl2 જામનગર. એસ વચ્ચે સલ્ફર વચ્ચે. હાલો પછી બે ફ્લોરિન ને અક્ષ ઉપર રાખો, એક લોન પેર. આવા જે એક લોન પેર વાળા હોય, આ અણુનો આકાર કેવો કહેવાય? ચીંચુડો, અથવા આને શું બોલાય? સીસો. બરાબર. અથવા તો સમટાઈમ્સ આ જે કઈ અણુ છે, આ અણુને આવી રીતે લખી શકાય. જો એક સાઈડ તો લોન પેર, અને અહીંયા આગળ બાકીના એટમ જોડાયેલા હોય, બી છે, બી છે, બી છે ને બી. તો આને ઘણી વખત છે ઈ કે શેપ એવું પણ કહે છે. આને શું બોલાય? કે. આને કે શેપ પણ કહી શકાય, કે. બરાબર છે. પેલું ટી શેપ, આ કે શેપ. લોન પેર 3 વાળું બોલો ભાઈ. ICl2-, મોડાસા સેન્ટર. Cl ને બે ને આપણે અક્ષ ઉપર રાખી દઈએ. ત્રણે ત્રણ જે છે
એને આપણે સમતલમાં અને I માઇનસ એટલે અહીંયા માઇનસ, આ થઈ ગયું ICl2 માઇનસ. આકાર કેવો કહેવાશે? રેખીય. આકાર થશે રેખીય. સુરત ડભોલી સેન્ટર XCF3. સુરત ડભોલી સેન્ટર XC વચ્ચે આવશે અને બે સમતલ ઉપર અને એક ઉપર. ચલો આ XC 3 ફ્લોરિન છે. ફ્લોરિન કેવા કહેવાય? વિદ્યુત ઋણ. તો પેલા એક ફ્લોરિન ને અક્ષ ઉપર, બીજાને, અને હવે કમ્પલસરી એકને તો આપણે અહીંયા મૂકવો પડશે. લોન પેર કેટલા થઈ જશે? 2, અને આની ઉપર પ્લસ. XCOF2 XCOF2 આનું બનાવવાનું છે. ઈડર સેન્ટર બે છે ઓક્સિજન અને ફ્લોરિન. બોલો કોને ક્યાં મૂકવાના? ઉપરની જે ફ્લોરિન અહીંયા ને અહીંયા ફ્લોરિન રાખવા જોઈએ. વિદ્યુત ઋણ. બે ઓક્સિજન છે ને ડબલ બોન્ડ થી આવી રીતે જોઈન્ટ કરી દો, બરાબર. અને એક રહેશે લોન પેર. ભાઈ ઓક્સિજન છે એ તો પાઈ બોન્ડ બનાવે, પી પાઈ ડી પાઈ, એવું આપણે શીખેલા છીએ. તો ઓક્સિજન ને બે ને પાઈ બોન્ડ બનાવવામાં મૂકી દો, અને એક આવી જશે લોન પેર. થઈ ગયા. લ્યો, આવી રીતે અણુ બનાવવાના છે. અણુને આવી રીતે છે એ તમારે બનાવવા જોઈએ. ક્લિયર છે? અણુના નામ છે એ તમારે લખવાના છે, તો એ લખી લો અહીંયા આગળ. કોનો કયો શેપ શું છે. ચાલો, બધા આવેલા હોય. આપણે આની જ વાત કરીએ છીએ. sp3d. એની અંદર પોઝિશન ઓફ લોન પેર, લોન પેર નું સ્થાન. તો પોઝિશન ઓફ લોન પેર છે એ ક્યાં આવશે? બરોબર, બોલો. સમતલમાં, એટલે કે ઇક્વિટોરિયલ ઉપર. ઇક્વિટોરિયલ ઉપર. બીજું, પોઝિશન ઓફ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ, વિદ્યુત ઋણ પરમાણુ, ક્યાં આવશે? એ એટલે એક્સિસ ઉપર. તો હવે અલગ અલગ અણુના નામ બનાવી દઈએ આપણે. ડાયરેક્ટ એક્ઝામ્પલ જ લખીને નામ બનાવી દઉં છું. આ PCl5 શું કહેશું આને? TBP. હવે એક માની લો કે અહીંયા આગળ છે એ આપણને મળી જાય છે લોન પેર. એક લોન પેર મળે છે. તો આને તો ગણાશે નહીં. તો આને છે એ બોલાય સીસો, ચીંચુઓ અથવા ચીંચુડો, જે તમે આકાર બોલતા હોય, બરાબર છે. સીસો અંગ્રેજીમાં કહેવાય સીસો. અથવા તો આને શું બોલાય? કે શેપ. ભાઈ આ બાજુ કે બને છે, કે ગમે ત્યાં બનાવો, કે શેપ કહેવાય આને. ચલો, બે લોન પેર આવેલી હોય તો બે લોન પેર આપણને આપેલી છે. Cl F3 આને બોલશું ટી શેપ. ટી શેપ. અને હવે 3 લોન પેર. સેન્ટરમાં આયોડિન, ઉપર ક્લોરીન, નીચે ક્લોરીન. અહીંયા પણ એક લોન પેર છે, અહીંયા પણ લોન પેર છે, અને અહીંયા લોન પેર છે. 3 લોન પેર. અને આયોડિન માઇનસ. આને કહેવાય રેખીય, લિનિયર. તો ઓલ ઓવર કન્સેપ્ટ ઈ બનો કે એક લોન પેર હોય, 2 હોય, 3 હોય, તમે સમતલમાં મૂકીને શરૂઆત કરશો. સમતલની અંદર લોન પેર મૂકી અને શરૂઆત કરશો, એવું આપણને અહીંયા શીખવા મળ્યું.
તમે લોકો આના આકાર દોરો ભાઈ. હું અહીંયા આગળ અમુક અમુક સંયોજન લખું છું, આના આકાર ડ્રો કરો. ICN twice minus S CH3 twice CF3 twice. BRF3 BRF3 XCF3 plus. બધા જ લોકો પોતાની રીતે આના આકાર બનાવે અને જવાબ આપો. ICN twice -1 નો બનાવવાનું છે સ્ટ્રક્ચર. સુરત ડભોલી નહીં, મોરબી સેન્ટર બોલો ભાઈ. મોરબી સેન્ટર મને સ્ટ્રક્ચર ડ્રો કરાવો. હા, બોલો. રેખીય આકાર બસ માં કન્વર્ટ કરી દો. ICN twice પેલા તો મારું કામ શું હોય, આનું સંકરણ કાઢવાનું હશે, બરાબર. આયોડિન અને સાયનાઇડ છે એ મોનોવેલેન્ટ ગ્રુપ છે. તમને જે મેથડ આવડતી હોય એનીથી સ્ટ્રક્ચર બનાવો, એની સાથે કોઈ મને પ્રોબ્લેમ નથી. ચલો આયોડિન બરાબર છે. સાયનાઇડ વિદ્યુત ઋણ કહેવાય, તો એક સાયનાઇડ ઉપર આવશે, એક સાયનાઇડ નીચે આવશે. 3 જગ્યાએ છે આપણને મળવી જોઈએ લોન પેર. આનો આકાર પૂછે તો શું આવશે? રેખીય. SCH3 twice અને CF3 twice આવું આપણને પૂછ્યું છે, તો આનો આકાર શું કહેશું આપણે? આનો આકાર છે એ શું બનાવવો જોઈએ? નાનવલી બોલો. GCA જુનાગઢ સેન્ટર. એસ કેન્દ્રમાં CF3 અક્ષ અને સમતલમાં CH3. સમતલની અંદર CH3. સીધો આકાર ચીંચવો બરાબર છે. અહીંયા આગળ આવી જશે CH3 અને એક આવશે લોન પેર. BRF3 મોડાસા સેન્ટર. BRF3 આનો શેપ થવો જોઈએ ટી શેપ, બરાબર છે. સેન્ટર ની અંદર તો BR રાખવું જોઈએ. ફ્લોરિન પેલા 2 અક્ષ ઉપર, પછી એક સમતલમાં, બાકીની 2 જગ્યાએ લોન પેર. આને કહેવાય ટી શેપ. XEF3 બરોડા ભૈલી. આમાં આન્સરમાં આવશે ટી શેપ. 3 ફ્લોરિન છે તો પેલા આવી રીતે લખવા જોઈએ. 2 લોન પેર આવી જશે અને એક આવશે પ્લસ ચાર્જ. રેડી. તો આજે આપણે VSEPR ની અંદર કોઓર્ડિનેશન નંબર 5 સુધીના સોલ્વ કર્યા. હજી 6 બાકી છે ને 7 બાકી છે. 5 વાળામાંથી મેક્સિમમ જે રીતે ક્વેશ્ચન થતા હતા, જેવી રીતે સ્ટ્રક્ચર બનતા હતા, લોજિક કેવા હતા, એ બધા મેં તમને શીખવાડી દીધા. 6 અને 7 હાઇબ્રિડ ઓર્બિટલ વાળા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. અને એ પૂરા થાય પછી હું બધા MCQ એક સાથે મોડ્યુલના લઈ લઈશ. કારણ કે આ આવડી જાય પછી તો આપણે ખાલી સ્ટ્રક્ચર ને હાઇબ્રિડાઇઝેશન જ કહેવાના હોય બધાને, બરાબર. પછી બધા MCQ એક સાથે સોલ્વ કરાવીશ, એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર
આનું કામ પૂરું કરીને પછી MCQ સ્ટાર્ટ કરીએ છીએ. આ તમને હું સ્લાઇડ મોકલાવું છું ભાઈ. ચલો અહીં સુધી રાખીએ. કોઈને ડાઉટ હોય તો મને પૂછી લો પહેલા. કોઈને ડાઉટ હોય તો પૂછી લો.